આજે મમ્મીએ મને કહ્યું કંઈક ટેસ્ટી અને ચટપટું બનાવ, પણ થોડું વધારે તીખું બનાવજે જેથી મજા આવી જાય. તો જુઓ મેં શું બનાવ્યું. સૌથી પહેલાં આપણે કોબી લઈ લઈશું, એને ચોપરમાં ચોપ કરી લઈશું. એને આપણે ચોપરમાં ચોપ કરીને એક વાસણમાં કાઢી લઈશું. તેમાં નાખશું ઝીણું સમારેલું ગાજર અને કેપ્સિકમ. એની અંદર નાખીશું મીઠું અને 10 મિનિટ માટે રહેવા દઈશું. હવે 10 મિનિટ પછી તેમાંથી પાણી છૂટવા મળશે. એ પાણી નિતારી અને આપણે બીજા વાસણમાં લઈ લઈશું. તેમાં નાખશું મેંદો, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો બધું નાખીને મિક્સ કરી લઈશું. ઝીણા સમારેલા તીખા મરચાં, કોથમીર નાખીને ફરીથી મિક્સ કરી લઈશું. હવે એના બનાવીશું મંચુરિયન બોલ્સ. એ બોલ્સને આપણે ધીમા તાપે તેલમાં ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બીજા પેનમાં લઈશું લસણ, આદુ, મરચાં, ઝીણી સમારેલી ડુંગળી બધું જ નાખીને થોડીવાર સાંતળવા દઈશું. હવે એમાં નાખીશું કેપ્સિકમ, ટમેટાં. એ થોડીવાર સીજી જાય એટલે એમાં નાખીશું મીઠું, લાલ મરચું, ટોમેટો સોસ, સોયા સોસ અને વિનેગર નાખીને થોડીવાર રહેવા દઈશું. થોડીવાર સીજી જાય પછી એની અંદર નાખીશું આપણે કોર્નફ્લોરની સ્લરી, જેથી કરીને થોડું ઘાટું થઈ જાય. હવે એની અંદર આપણે નાખીશું મંચુરિયન બોલ્સ, થોડીવાર થવા દઈશું અને પછી એને કોથમીરથી ગાર્નિશ કરી લેશું.